મારી માની છગન અલ્યા પીએ છીએ પણ હાસા છે પીએ છીએ પણ હાસા છે મારા બેટા કીધું લે પેલા કાર્યન કર્યા પેલા નેરિયામાં પેલાના હેતરનું પોણી આખા નેરિયું ભરાઈ ગયું છે ના જા લે કહું ના જા પણ મારી માની છો કે ના બોલ્યા મને કે કળો બા પી પીને હું નાટક કરો છો અલ્યા પીધો હતો પણ તને હાસું કીધું એવું જઈને એ નેરિયામાં ગારામાં પડ્યું છે ને પૈઠા લઈને તારો ભાવ ઊભો કરે હું કહેતો તો લ્યા નહીં જા હું એ હું લ્યા જાઉં અલ્યા દારૂ પીએ છે પણ હાસું કી અમારે શું કોઈના ઘરનું ખાઈ દઉં ચાલ હા ઈશ્વર ઈશ્વર ભાઈ વન છોકરાને મકવાન બનાવશે પણ શીખશે શાનના બનાવશું 13 વર્ષ થઈ ગયો હજી પાયો હજી આટલાથી આટલા નહીં આવ્યો આ ખિલારીએ કોવાઈ જઈ મોય પાયામાંથી કાઢી દીધી હા ઈશ્વરભાઈ બાપડા જતા રહ્યા ને છોકરા કે મને મારો બાપો કે કલો મેલીને જતો રહ્યો હા સીધો થઈ જાય પણ ડોસી હમણાં મારા ધોકા આવશે મારો બેટો પહેલાં તો આ પેપર વાંચવાનો તો બહુ શોખ પેલા ગલ્લા જઈને પેલા કન્યાના ગલ્લા જઈને રોજ સવારે વહેલા પેપર વાંચવા જતો હતો પણ હવે તો મારા બાપાએ મને ફોન લાવી ગયેલો છે એ ફોનમાં જ સમાચાર જોવાના છોકરા વળી હું જફા હા બાપા તાર માજી આવીને અહીંયા ડુંગળી ફૂલ છે એટલે પછી ડુંગળીને બટાકાનું શાક કરી દે છે બાપા ઉભા 2 મિનિટ હાકો કે મારા આમાં થોડા સમાચાર જોઈ લઉં તાણે મને ચેન પડશે રોજ સવારે સમાચાર જોઉં છું કા એટલે હું જોઈ લઉં કા બધું એટલે પણ સમાચાર મોબાઈલ મેલ પણ હાથેથી કોમ કરવા બેટા બાપા પણ આ દુનિયામાં શું થાય છે આપણે સવારે જોવું પડે તાને ખબર પડે કે આમ જેવું ચાલે છે દુનિયામાં એટલે અમે ભણ્યા નહીં એટલે આ લહણ જો મેલી તું લે છોકરા લહણ ડબ્બા માં શીખર લહણ શીખર શું મેલી થાય છે ઓ બાપા હા આજના સમાચાર સમાચાર ત્યાં આયા તો હોભળ કીતે હોભળવા નહીં તાણે હોભળાઈ જેવા છે શું થયું અને જોયા જેવા છે શું થયું હા જોવો જ ખરા બાપા યા હા પેલા ફલાણો ગમમાં જોયો કે આ પેલા 2 ભાઈ લડ્યા છે ને ત્યાં પેલા બોડું ફોડીને આવ્યું છે જો ઓ આ પેલા હોમાં તો કોઈક 10 જણા હતા અને હારા બે જણા બાપ બેટો હતા કોઈક 3 જણા હતા કાકો હતો તો પેલા 10 જણા હતા બોડું ફોડીને પટાઈ દીધું છે તો છોકરા આ તો જમાનામાં શું સારા કળિયુગમાં સમાચાર આયા ને એ સમાચાર જેવું જ આપણા 5 વર્ષ પહેલા હતું આપણા હતું જ ગતાણે તારા બાપનું પોડું નતું ફોડી નાખ્યું પેલા ને પેલા પેલો રહ્યો ને દાઠિયાળ ને છોકરા એ તો એ દાડા હું એકલો હતો તું હતો નહીં ને એટલે મારો અને મને આમ પકડી રાખીને પોડું ફોડી નાખ્યું છે એ દાડ પણ એ રી તો મને જતી નહીં આ સમાચાર બંધ હવે હાસુકલા સમાચાર આપણા છપાવ પેપર મોકા પેપર તો એ તો હું બસી ગયો કે એ દાડો મારે લાશ હોત રસા થઈ ગયો હોત હવે કણાવા બધું કોમ બધું પડી મેકો તમે હું કરવું છે આ સમાચાર જોઈને તમે વાત કરીને મને આમ જમતમ થઈ ગયો અમારા શરીરમાં બુરો સળી ગયો ખાલી જો ખાલી અલ્યા મારા બાપાને પેલા વાઘુપા રહ્યા ને તમને મારી ગયા હતા પણ આવા બદલો લેવાનો ટાઈમ આવી ગયો છે બાપા ચિંતા કરશો ને તમે આ બદલો લેવાનો ટાઈમ આવી ગયો છે સમય આવી ગયો છે અલ્યા રવા દે મૂકું ઝઘડો નહીં કરવો લ્યા ઝઘડો નહીં બદલો લેવાનો છે હવે એ માણસને છોડવાનો નહીં પાળો જ છે પાળો નહીં ગાડા પટાઈ દઈએ હા પટાઈ દઈએ પૂરો કઈ નાખીએ આખા ગામમાં પાછા બધા કીધું હું તો ડોન છું કીધું છોકરા મારા બાપાને તો એ બોલી જશે રે એટલે આમાં તો હવે તો હું મોટો થઈ ગયો ચિંતા કરશો ને બાપા તમે એ વખત તો હું બહાર હતો એટલે અને લગાર હું થોડો સમજણો એ વખત હતો પણ મારી નોકરી હતી હવે ધોની નોકરી ચાલુ હોય એ તો બધું થઈ પડશે બાપા હેડતાણ તો એનો પૂરું કરી દી જે પિક્ચર એનું પૂરું પિક્ચર એને લાગવું જોવા કે મને મળ્યા કોક હોમાં બાપા લે હેડ અને જો આ છોડવાનો નહીં ને સોળવા એટલે આજે એનો પૂરો એ આ બદલો પૂરો થઈ જાય એનો હારા લે હેડ એનો પૂરો કરી દઈએ મારે સગન 4 રસ્તા દેખાય છે 4 રસ્તા થઈ જાય 4 રસ્તા જવું હા આ તો મહીસીમાં ના પાડજો કે મને માપનું આલો પણ બસ લે કે કળવા ભાઈ પીવો અને પાછા વાતોળ્યો હશે અને મારે સારું વધારે પલાસ પીવાઈ જાય એ કરવું હોય
ભાઈ હું બેહવા જઈએ આ ઉતરાણ એટલે પછી જાઉં સારું શકવા તો નેકમાં બેકમાં પડી દઉં ને તો પાર આવે મારો તો સીધો ડાયરેક્ટ ઉપર અરે છોડવાનો નહીં એવો ને એને પટાઈ દેવો છે એને પટાઈ દેવો છે આવડું લીધું કોમમાં છે લાવજો રે લે એ કુઠાય લાવ કહું છું હા એને આજ કાચ કાઢી નાખવાની શું કીધું મારી વાત સાંભળો પેલા હા જુઓ હા એ આપણે ડાયરેક્ટ ઘેર નહીં જવું પાછું સમ કઈ ઘેર જવું તો બધી ખબર પડી છે અને ઓ છે ને હાફ પેલું મરી જાય ને લાકડી ભાગાને એવું કરવાનું છે હા અને છે ને પેલું ઘઉં નહીં ઘઉં હંતાઈ રહી એને ગમે ત્યાં તો બહાર નીકળશે કે નહીં એ નીકળવું રસ્તો જે સાઈન હા એ રસ્તો ઈથી આપવા જવાનો જ રસ્તો છે અને કોઈને ખબર પડે પીઠ પાછળ ઘા કરે ને પાડી જ દઈએ વાઘાને પટાવો છે એટલે પટાવો છે શું કીધું દુશ્મની જૂની દુશ્મની હા પૂરી પોચર કરી. પહેલાની શું કીધું પૂરી કરી આપણે. આ વાત સાચી લે હેડ ચાલો હા આ તો હમણાં પાડો લઈને આવવાના લાગે છે કે મારા ગામમાં વાઘાન પટાવાની વાતો ચાલે છે લે હા મારા બેટા 5 વર્ષ પહેલાં મેઠિયાનું ભોડું વાઘાએ તોડી નાખ્યું હતું એના કુટુંબવાળો બધા ભેગો થઈને હા તો મારો બેટો બાપ બેટો નીકળે મારા બેટા ડાયરેક્ટ સીધા ઘેર ના જાય પણ કે પાછલા રસ્તાથી ગોણ કાઢી નાખો છો ઠંડા ફોડી ખો કાઢવાની વાતો ચાલુ પણ કશો વાંધો નહીં ખુશ ખબરી વાઘાન હું આવી જાઉં તમે શું પટાવતા હો બાપડા છોકરા 2 કલાક કર્યા ટાઈમ લાવવાનું શું 2 કલાક કર્યા બોલો ના ના ખબર ના પડે ફટાફટ લખીને આવી દઈએ તો ફટાફટ ટાઈમ આવે રોધવાનું થાય અને કોમમાં ઠેકોણો નહીં કોમમાં ઠેકોણો આની કેટલી વાર છે તો ચિઠ્ઠી બનાવતી હતી ભાઈ ભૂલી જવાય છે જે લાવવાનું એ આ ચિઠ્ઠી પાછી ચિઠ્ઠી અંદર મૂકી ચિઠ્ઠી અને તેલનો ડબ્બો હારામોનો લાવજો તેલ જોમી જાય દર વખત એરંડિયો લાવું તમને ભાવતું હોય તો લેતા આવો તાણ વળી હું બધું લખેલું છે ને હવે બધું લખ્યું હરસ્યું લેતા આવજો સારું ભાઈ સારા વગર ના હોય કે હું એડ્યો આવું છે દારૂડિયા વાઘુભાઈ વાઘુભાઈ દે આ રસ્તો નહીં લે આ રસ્તો નહીં કે બૈરા તોડી નાખે આલમરા ઉપર ઉપર છે ઉપર વાઘુભાઈ ઉપર છે વાઘુભાઈ વાઘુભાઈ તમારું હા બૈરા તોડી નાખે આલમરા બૈરા તમારા તૂટવાના છે વાઘુભાઈ ધોધું છો બોલે છે ઓ ધોધું છો બોલે છે હું આજુ કહું વાઘુભાઈ અરે બૈરા તોડવા તમારા બૈરા તૂટશે ને તો ગયા ભાગથી મારે માની છોકરા બધું રમણ ભમણ થઈ જાય શરીરના જગ્યાએ શરીર નહીં ના ભોડાની જગ્યાએ પગાઈ જશે અલ્યા મેં કહેવા કહો છી અત્યારે છૂટ્યા છે હા છૂટ્યા મેં કર આ દારૂડિયા તારો તમારી વાતો હભરાતી છે દારૂ પીધો એટલે બોલવાનું ચાલુ બકવાનું ચાલુ મારા ભાભી કે ખાલી એક ઉશેંગ વાળજો ખાલી ભાઈ ઊભો થજે ઘેર ભેગો થઈ જાવ છી એ પી વાઘુભાઈ પી હેડ્યા આવો છો દારૂડિયો વાઘુભાઈ વાઘુભાઈ ઘેર જાવ છી હાલો હા એક તો સારું મુહૂર્ત ટાઈમ લેવા જતા હોય આવ્યા પછી કાઢકી પડ્યા ભાઈ જોઈ જાય હોને ઘરમાં બેહી હાલ દાદા ઉતારે હીરો ઘરમાં સોડિયો છૂટી જશે આ વાઘુભાઈ તારો છોડીઓ તૂટી જાય હાલ હમણાં બકવાનું ઉપડ્યું છે તે પીપી વાઘુભાઈ ઉપડ્યા છે રામી તાર ઘેર જાવ છે જ નહીં મને નતું દેખાતું તો વાંધડી હોય છે બોબડું કૂટોડ એવું જ છે ઉપર ઘેર વાઘુભાઈ અને પીવા પીવાનું આ રાખે નહીં મરી જે એ ભાઈ ભાઈ જે ઘર મહિને કરશો નહીં એ તું શીખવાડે મને જતા રહો પછી આ બધું યાર ઢેકરણ થઈ જાય મૂકો છે વાઘુભાઈ અલ્યા જોવાને જાવ છે બકવા કર્યા વગર ના છે હા તો ના મને તો કોઈ નહીં લ્યો મારે તાણ હું પટ્ટા તૂટી જાય ને તમારા ને ઢેકડું થાન પૂંછડું થાન આ તો લે ડોશી જવું તા ને દારૂ લે બકર છે એક બાજુ ડોશી લોહી પીવા છે ટાઈમ સર કેતી નહીં કે ટાઈમ લઈ આવો પછી ટાઈમ જાય એટલે ટાઈમ લઈ આવો અને એક બાજુ દારૂ કે ઓમ સન તેમ સન ઢેકડું પૂછું દારૂ તો બકવા જતા જ નહીં હાલા આ દારૂ કહેવાય કે શું કહેવાય બાપા હાલા કંટાળી ગઈ શું કરવાનું હાલા
અરે ઓ બાપા ભાઈ ના જો એ બતાવ અરે અરે બાપા અરે થેલી છો દઈ માં એ બાપા અરે મકર તૂટી ગયો મકર અરે એ પરતીજી અટાઈનું નીકળી ગયું બાપા ફુલાવર બનાવી કરિયાણું આવા હમણાં એટલે હે અમે તો કરિયાણું આવે એટલે સારું આ કરિયાણું હું લાવ ચિકન ચમ પાસા આયા રે પાસા તો ઠીક છે રોટા રોટા ચમ હેડા હું થયું રોટા એ મારા બાપા રે પણ હું થયું એ પકડ પકડ હા પકડ હું થયું ડોહા ટોટિયા ભૈયા બાપા ટોટિયા ભૈયા રિક્ષા ઊંધી પડીને ના પાડું શું કઈ હોય હેડીને જતા રહેતા ને નેડ્યું નહીં હારું તો એ રિક્ષા બેહવાનો અવાજ કરક પડે ચો દુખાય કેજો હારું લ્યો મલમ લગાયેલું ઓફર અરે હાથ ના દે હાગ ના ધોકા મેલ્યા તું બાપા વધારે વાજ્યું અલ્યા બાજુ નહીં મહી નાખવામાં આવ્યો છે મને કોને 5 વર્ષ જૂની મારા દુશ્મની હતી મેઠિયાઓ હંગાત તે હવે બદલો લીધો એકી ધોકે ઝોકું દેખાવા માંડ્યું હાથ નહીં બાપા આટકું કોઈ નસો બાસી નહીં ધોકા મેલ્યા હો હું મલમ લગાઈ આલું પણ ઉભો શાંત બંધ અજા પેલો ધોકા લગાવ્યા છે તું મજામાં રવા દે કે હાય બાપા કેટલું વગાડ્યું છે એક તો મને 40 ઓગળ્યો ડોસી તોડી નાખી છે આ બધું તોડી નાખ્યું મને મહી નાખવામાં આવ્યો અરે 5 વર્ષ જૂની દુશ્મની પેલો ભાઈ હાસુ કેવો હતો બાપુ બરાબર છે કહેતો તો ને કે સંતના પેલા આ મંદિર એવું ચડાવીએ છીએ આપણે નારિયેળનો સોડિયો ગયો ને મારું કેવું પહોંચી નતું હું કીધું તું એ હવાના તૈયારીઓ કરતા હતા હું જોઈ ગયો તો ને હું કીધું કે વાઘુભાઈ જશો નહીં સોડિયા વેરાઈ ગયો ટોટિયા ભાજી ગયા તમને ખબર હતી બરોબર ના મોનો એટલે આવું જ થાય હું કહેતા જાય ને મને ગુંદ બોધો હવે ગુંદ બોધો એ શું મેલ્યું છે હા શું મેલ્યું છે પગ ભાઈ રાજા છે યાર હા પગ ભાઈ રાજા છે મારા તો વગણ ભાજપ પડી ગયા છે મૈસૂરમાં એ વધારે પીવડે પીપીને હુકમ હોય આવો છો લ્યો વળી પાછું અપમાન નહીં બેહું મલમ લાવો ડોહા હો બેહો ખાટલો લાવું ભરે જો અલ્યા મલમ નહીં લાબુ બાપા ડોક્ટરને ફોન કરું ડોક્ટરને ફોન નહીં કરવો 108 ને ફોન કરે મારી છો ને ખરેખર હારું આ દારૂડિયાનું કેવું ના માન્યો ને પંજરી પડી દારૂડિયો કહેવો તો કે ભાઈ જતા નહીં તૈયારીઓ થઈ જાય છે યુદ્ધની પણ હારું મને ફોન ના પડ્યું જિંદગીમાં યાદ રાખવું સારું દારૂડિયો કે ને હાસું કે દારૂડિયા કહેવાનું થોડું ઘણું મોન લેવું સારું દારૂડિયાનું હવા ના ઉડાડી દેવાય તારો હું હું હેડેક જ નહીં 4-5 મહિના સુધી તો મને એવું લાગી ગયું છે થોડું દારૂડિયા ભાઈ મારી માની છોકરા સોડિયો જબરજસ્ત નો પાડ્યો છે હોય
એટલે તમે વિડીયો જોતા હોય તો પછી એવું ના સમજતા કે અમારા દારૂડિયાને થોડું મોન આવ્યું એટલે દારૂડિયો બે ફોનમાં બધું જે બોલે હાસું બોલતો હોય હાજી એટલે તમે બે ફોન થઈને ફરવા જ નહીં શાંતિથી મજૂરી કરજો હું વાહ દારૂ પીવાનું નાટક બાટક કરતા હોય તો કરતાવાનું બંધ કરી નાખજો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અમારે મારી માની છોકરાને વાગોને ઈ આયો ABCD અરે લે કોક હું રિક્ષા બોલાવું વળી તો મારો પાછું કામ વંચાર હે અમને લાગે 3 ટાયરા વાળી સાયકલ જોઈશે